જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા દરમિયાન કોંગ્રેસના એક કાર્યકર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીએ પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આપ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપના ઇશારે કોંગ્રેસ કામ કરી રહી છે. તો વિરોધ પ્રદર્શન દરમિયાન આપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આપ પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ વિધાનસભા કિસાન સેલ પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી, વામૈયા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ વિનુભાઈ સોલંકી, રણુજ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ દિલીપજી રાજપૂત, પાટણ શહેર સહપ્રભારી નિર્મલભાઈ સોલંકી, પાટણ શહેર એસસી સેલ પ્રમુખ જેડી પરમાર, ગમનજી ઠાકોર, સુમિતભાઈ દેસાઈ, રાજુજી ઠાકોર, વિપુલજી ઠાકોર, મુકેશજી ડાભી અને વિજયસિંહ ડાભી સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.